બજારમાં સતત ત્રીજા દિવસે જોવા મળી તેજી. નિફ્ટી 100 પોઈન્ટથી વધુ વધીને 23,700ની નજીક. જો કે બેંક નિફ્ટીમાં ઉપલા સ્તરેથી આવ્યું દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે તેજી. ઇન્ડિયા વિક્સ 5% ઘટ્યો. આઈટી, ઓટો, કેમિકલ, કેપિટલ ગુડ્સ અને કેપિટલ માર્કેટમાં સારી ખરીદી. ચારે સેક્ટર ઇન્ડેક્સ 1.5 થી 1.5% વધ્યા. ઓટોમાં એમએનએમ, ટાટા મોટર્સ, પેસેન્જર, ભારત ફોર્જ 2% વધ્યા. જ્યારે મેટલ શેરમાં આજે થોડા દબાણ. ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી મળતા જ વિધાનસભા પરિસર ખાલી કરાયું. આજનું વિધાનસભા સત્ર ને પણ સ્થગિત કરવામાં આવ્યું. બજારમાં આજે આઈટીમાં આવી તેજી. 6 દિવસના ઘટાડાનો દોર તોડીને આજે તેજી. આઈટી ઇન્ડેક્સ લગભગ 2% વધ્યો. ટીસીએસ, વિપ્રો, એચસીએલ ટેક, ટોપ નિફ્ટી ગેઇનર્સમાં સામેલ. બધા મિડકેપ આઈટી શેરોમાં પણ ઉછાળો. તો એસબીઆઈ એમએફએ અર્બન કંપનીની અંદર હિસ્સો ખરીદવાના સમાચારને કારણે સ્ટોકમાં આજે જોરદાર ઉછાળો. 13% જેટલો વધ્યો સ્ટોક. વેલિંગટ હાર્ડલીએ 3.2 કરોડ શેર્સ 349 કરોડમાં ગઈકાલે બ્લોક ડીલ દ્વારા વેચ્યા હતા.